મહુવા તાલુકાના ડુંડાશ ગામે ભક્તિ અને શૌર્યનો સંગમ સોલંકી વીર વસરાજ દાદાના મંદિરે જીર્ણોદ્ધાર અને 48મો શૂરવીર મહાયજ્ઞ યોજવામાં આવ્યો અને તેમાં લાખો ભક્તોએ ભાગ લીધો। લોક કલ્યાણની પરંપરાને જાળવી રાખતું ડુંડાશ મુકામ આજે ભક્તિમય વાતાવરણ, ગૌરક્ષક અને શૂરવીર દેવ એવા શ્રી સોલંકી વીર વસરાજ દાદાના મંદિરે નૂતન જીર્ણોદ્ધાર નિમિત્તે ભવ્ય ઉત્સવ કરવામાં આવ્યો। આ પાવન અવસરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ 48મો શૂરવીર મહાયજ્ઞ સંપન્ન થયો। વીર વસરાજ દાદાના પ્રત્યે શ્રદ્ધાઓનું અતૂટ આસ્થા રહેલી છે। જૂના મંદિરના સ્થાને હવે ભવ્ય અને કલાત્મક મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। આ નૂતન મંદિર શિખર અને નકશીકામ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। જીર્ણોદ્ધાર દ્વારા આ મંગલ પ્રવેશ દાદાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ધ્વજારોહણ કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે। 48 વર્ષની અવિરત પરંપરા શૂરવીર મહાયજ્ઞ આ આયોજન મુખ્ય આકર્ષણ 48મો શૂરવીર મહાયજ્ઞ છે। છેલ્લા પોણા 5 દાયકાથી સતત યોજાતો યજ્ઞ વિસ્તારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે। આ યજ્ઞમાં શાસ્ત્રો વિધિ વિધાન સાથે આહુતિઓ આપવામાં આવે છે। ઉત્સવ દરમિયાન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાના દર્શન પણ થશે। રાતના લોક ડાયરો પણ રાખવામાં આવ્યો। નામાંકિત કલાકારો દ્વારા વીર વસરાજ દાદાની શૌર્ય ગાથા અને ભજનોની રમઝટ બોલાવવામાં આવશે। પ્રસંગના દિવસે તમામ શ્રદ્ધાળુઓ માટે ભવ્ય પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગને સફળ બનાવવા માટે ડુંડાશના ગામજનો અને વસરાજ દાદાના સેવક સમુદાય દ્વારા તન મન ધનથી તૈયારીઓ કરી સમસ્ત ધર્મપ્રેમી જનતાઓ આ પાવન અવસરે પધારી અમને દાદાના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી। અહીંયા 37 વર્ષથી હવનનું આયોજન થાય છે। હરેક ગામોથી એટલા મહેમાનો આવે છે, 60-70 હજાર માણસનું જમણવાર થાય છે અને અહીંના ધારાસભ્ય MLA બધા આવીને દાદાના દર્શન કરે છે। અમારા મનીષભાઈ રાજકોટથી આવે છે અને અહીંયા એનો સેવા બહુ મોટી છે ને હંમેશા સેવા કરતા આવે છે। 38 વર્ષથી હરેક જગ્યા પર એનું સેવા બહુ હોય છે અને દાદા પર તેની ખૂબ ખૂબ ભાવના છે અને દાદા એને બહુ આશીર્વાદ આપે છે। સોલંકી વીર વસરાજ દાદાનો આ 37મો હવન છે અને અહીંયા દાદાનું મંદિર અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને વીર વસરાજ દાદાનું મંદિરને પણ બનાવવામાં આવી રહ્યું છે। તો સૌ સોલંકી પરિવારના દરેક ભક્તજનોને નમ્ર વિનંતી કે હાલમાં જે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે તેમાં આપની સેવાઓ આપે અને દાદાનો 37મો હવન રોજ 37મો હવન પાટોત્સવ છે।